પાલનપુર પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની મળી હતી ધમકી. મેલથી ધમકી મળતા જ કચેરીમાં ખળભળાટ. એકાએક કચેરીને કરાઈ હતી ખાલી. ઓફિસ સ્ટાફ સહિત અરજદારોને કચેરીમાંથી કરાયા હતા દૂર. એકાએક કચેરી ખાલી કરી દેવાતા મચ્યો તો ખળભળાટ. અગાઉ 2 વખત કલેક્ટર કચેરી તો આજે પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે. ટેકેસિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. ચાલુ દિવસે અચાનક પોસ્ટ ઓફિસ ખાલી કરી દેવાય છે, કેમ, શું કારણ? हमारी सर्कल ऑफिस में धमकी मળી છે એમને મારફતે કે પાસપોર્ટ ઓફિસમાં હોમ પ્લાન્ટ કરવામાં આવે છે ને આર્થિક વિશ્વાસ થઈ શકે તો સુરક્ષાના ભાગરૂપે અમે અમારું ડિવાઇસ ખાલી કરાવી દીધું છે અને કન્સર્ન બધી ઓથોરિટીને અમે જાણ કરી દીધી છે અને સુરક્ષાના પગલા અમે લઈ રહ્યા ક્યાં મેલ ઉપરથી કોઈ ધમકી મળી કે એવું કઈ જાણવા? અમને તો અમારી વડી કચેરી જાણ કરી છે, જેટલી ત્યાંથી જાણ કોણ છે એ તપાસ કરી રહ્યા. કેટલા કર્મચારીઓ અંદર કામ કરે છે? हमारे यहाँ लगभग 100 થી 150 કર્મચારી કામ કરે છે. તો બધાને હાલ અમે પ્રીમાઇસથી દૂર કરી દીધા છે અને સુરક્ષા બધાને જળવાઈ રહે પ્રયત્ન કરી રહ્યા છે.